કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે જ ખૂબ જ સરળતાથી ગેસનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી ફ્રૂટ સલાડ બનાવીશું. આ ફ્રૂટ સલાડમાં આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ અને સાથે સાથે કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ પણ નહીં કરીએ અને કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ પણ નહીં રહે. તો ચાલો આ ખૂબ જ સરળતાથી બનતું ફ્રૂટ સલાડ બનાવવાની શરૂઆત કરીએ. ફ્રૂટ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં 8થી 10 કાજુ, 5 ખજૂરના બિયા કાઢીને ખજૂર લઈ લઈશું. તેની સાથે જ 10 કાળી કિસમિસ ઉમેરીશું. અહીંયા મેં કાળી કિસમિસ લીધી છે, તમે લાલ કિસમિસ પણ લઈ શકો છો. અને હવે તેની સાથે જ 1 કપ મખાના લઈને તેમાં ગરમ દૂધ ઉમેરીશું. તો આ બધી જ વસ્તુ ડૂબે તેટલું અથવા તો 1 થી 1.5 કપ જેટલું ગરમ દૂધ ઉમેરીશું. ત્યાર પછી ફ્રૂટ સલાડને એકદમ ટેસ્ટી બનાવવા તેમાં 3 થી 4 ઇલાયચીના દાણા અને થોડું કેસર ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકી દઈશું. અને બીજા એક બાઉલમાં 20 બદામ અને તેની સાથે જ 10 થી 15 પિસ્તા લઈ લઈશું અને તેને ગરમ પાણીમાં પલાળીશું. આ રીતે બદામ અને પિસ્તાને ગરમ પાણીમાં પલાળશું ને એટલે તેની જે છાલ હોય ને તે આપણે સરળતાથી કાઢી શકીએ. તો હવે આ બધી જ વસ્તુને ઢાંકીને અડધીથી પોણી કલાક માટે રહેવા દઈશું, જેથી બધી જ વસ્તુ સરસથી પલળી જાય. અડધીથી પોણી કલાક પછી આપણે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે પિસ્તા અને બદામ સરસથી પલળી ગયા છે અને તેની છાલ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે. તો હવે આ જ રીતે બધા જ બદામ અને પિસ્તાની છાલ આપણે કાઢી લઈશું. બદામ પિસ્તાની છાલ કાઢી લીધા પછી હવે આપણે જે મખાનાને તે બધી વસ્તુ પલાળ્યા હતા તેને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે મખાના સરસથી પલળી ગયા છે. તો તેની સાથે જ બદામ અને પિસ્તા પણ ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું. અને ત્યાર પછી હવે તેની સાથે જ તેમાં 1 કેરીના ટુકડા ઉમેરીશું. આ રીતે કેરીના ટુકડા ઉમેરવાથી કેરીનો મસ્ત ફ્લેવર આવે છે અને થોડી સ્વીટનેસ પણ આવે છે. અને હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીને તેની એક પેસ્ટ તૈયાર કરીશું. તો હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી પીસાઈ ગઈ છે. તો હવે તેમાં જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરીશું, એટલે કે આપણે જેટલું ફ્રૂટ સલાડ અને જેટલું ઘટ ફ્રૂટ સલાડ બનાવવું હોય તે પ્રમાણે તમે અહીંયા દૂધ વધુ ઓછું ઉમેરી શકો છો. અને જો તમને ફ્રૂટ સલાડ માટેનું જે આ દૂધ તૈયાર થાય તે થોડું મોડું લાગતું હોય તો આ સમયે તેમાં મધ તમે ઉમેરી શકો છો, જેથી સ્વીટનેસ મેનેજ કરી શકો. એક્સ્ટ્રા દૂધ ઉમેરીને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ફ્રૂટ સલાડનું દૂધ તૈયાર થઈ ગયું છે. તો હવે આ તૈયાર થયેલા દૂધને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યાર પછી બાઉલને સરસ રીતે ઢાંકીને તેને ફ્રીઝમાં ઠંડુ થવા રાખી દઈશું. આપણું ફ્રૂટ સલાડનું દૂધ બરાબર રીતે ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે બધા જ ફ્રૂટને આ રીતે કટ કરી લઈશું. તો અહીંયા એક મોટા બાઉલમાં આપણે સમારેલા સફરજન, બારીક ટુકડામાં સમારેલ કેળા અને અહીંયા દ્રાક્ષને પણ આ રીતે મેં ગોળ સ્લાઇસમાં જ કટ કરી લીધી છે. ત્યાર પછી 1 કેરીના ટુકડા અને થોડા દાડમના દાણા ઉમેરીશું. અહીંયા તમે ફ્રૂટમાં ચીકુ, સ્ટ્રોબેરી અથવા તો તમારા ચોઈસના કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો અને ફ્રૂટનું પ્રમાણ તમને જે ફ્રૂટ વધારે ભાવતું હોય તે વધારે અથવા તો ઓછું અથવા તો કોઈ પણ ફ્રૂટને સ્કીપ પણ કરી શકો છો. અને બધા જ ફ્રૂટ સાથે થોડા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. તો ડ્રાયફ્રૂટમાં અહીંયા મેં બદામ અને પિસ્તા લીધેલા છે. આ રીતે બધા જ ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ તૈયાર થઈ જાય ત્યાર પછી હવે આ ફ્રૂટ ઉપર આપણે જે ફ્રૂટ સલાડનું દૂધ તૈયાર કર્યું હતું તે ઉમેરીશું. તમે જ્યારે પણ ફ્રૂટ સલાડ બનાવો ને ત્યારે દૂધને અલગથી ઠંડુ કરવું અને ફ્રૂટને પણ અલગથી ઠંડુ કરવું, કેમ કે ફ્રૂટ અને દૂધ બધું મિક્સ કરી દઈશું ને તો ઘણી વખત ફ્રૂટની ખટાશના લીધે દૂધ બગડી જતું હોય છે. એટલે જ્યારે ફ્રૂટ સલાડ ખાવું હોય ને ત્યારે જ ફ્રૂટ અને દૂધને મિક્સ કરવું.
ફ્રૂટ અને દૂધને બરાબર રીતે મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ફ્રૂટ સલાડ કેટલું મસ્ત બન્યું છે. આપણે દૂધને વધારે ઉકાળ્યું નથી, તેમાં કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડર નથી ઉમેર્યું, છતાં પણ ફ્રૂટ સલાડ એકદમ મસ્ત ઘટ અને ક્રીમી તૈયાર થયું છે. અને આ ફ્રૂટ સલાડમાં આપણે કોઈ પણ જાતની ખાંડ કે ગોળ પણ નથી ઉમેર્યો. તેમ છતાં પણ તેમાં ખજૂર અને દ્રાક્ષના લીધે તેમાં સ્વીટનેસ આવી જશે અને એ સિવાય બધા જ ફ્રૂટ ઉમેર્યા છે એટલે એક્સ્ટ્રા સ્વીટનર ઉમેરવાની જરૂર નહીં પડે. તો ચાલો હવે ફટાફટ આ ઠંડા ફ્રૂટ સલાડને સર્વિંગ બાઉલમાં લઈ ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. છે ને આ ફ્રૂટ સલાડ બનાવવું કેટલું સહેલું, ખૂબ જ ઓછા સમયમાં એકદમ હેલ્ધી ફ્રૂટ સલાડ તૈયાર કરી શકાય છે. તો તમે પણ આ ફ્રૂટ સલાડની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.